ધન્યવાદ સાહેબ. આપણે જે પીએમ શ્રી ભાણવડ કન્યા શાળાના પ્રાંગણમાં બેઠા છીએ એની મારે ટૂંકી વાત કરવી છે. આ શાળા 23 જાન્યુઆરી 1950માં સ્થાપના. શા માટે આ કન્યા શાળા ભાણવડના મધ્યમાં સ્થાપના કેમ થઈ, આવો સુંદર અને ઉત્તમ વિચાર કોને આવ્યો? તો જે આપણે કન્યા શાળાને જે નામથી જે ભાણવડના જૂના છે, અહીંના ભણેલા છે અને જૂના શિક્ષકો છે એને પરિચિત છે એને ખ્યાલ હશે કે સંતોકબેન નાનજી કાલિદાસ મહેતા કે જેમણે આજથી ઘણા વર્ષો પહેલાં કન્યા કેળવણી માટે ખૂબ જ મહેનત કરી છે. સંતોકબેન એટલે આ ભાણવડની દીકરી. એમણે એમના પતિ નાનજીભાઈ કાલિદાસ મહેતાને એવો પ્રશ્ન કર્યો કે તમે તમારા વિસ્તારમાં એટલે કે પોરબંદર વિસ્તારમાં તો આર્ય કન્યા ગુરુકુળને ઘણી બધી એવી દીકરીઓ માટેની શાળાઓની સ્થાપના કરી, પણ મારું પિયરનું વતન છે, મારા પિયરની દીકરીઓ માટે શું? તો ત્યારે નાનજી કાલિદાસ મહેતાએ 1 મિનિટનો વિચાર કર્યા માટે આ દીકરીઓ માટે ભાણવડની અંદર સુંદર મજાનું એ સમયનું બહુ સારા મટીરિયલ્સથી બનેલું એક કન્યા શાળાનું બિલ્ડિંગ 23 જાન્યુઆરી 1950ના દિવસે આ સ્થાપના થઈ છે. એનો આપ સૌ સાક્ષી છે. 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે આ શાળા. ત્યારે અહીંથી આજ સુધીમાં જો હિસાબ કરીએ 10,000 કરતાં વિદ્યાર્થીનીઓ અહીંથી અભ્યાસ કરીને ગઈ છે. અહીંયા આમ જોઈએ તો જૂના શિક્ષકો પાસે તો લગભગ હવે બીજી પેઢી પણ ભણીને પૂરી થવા આવી છે. અમારી પાસે પણ એ બીજી પેઢી હવે આ વર્ષથી શરૂ થઈ ગઈ છે. તો સંતોકબેનનો જે વિચાર આવ્યો કે મારા પિયરમાં ભાણવડમાં હું જન્મેલી છું તો મારા વતનની દીકરીઓ માટે શું? એમ કહેવાય છે, જૂના શિક્ષકો પાસેથી માહિતી મેળવી છે કે અહીંયા 28 શિક્ષકો હતા. 28 શિક્ષકો એટલે 800ની આસપાસ, લતાબેન મારી ભૂલ ન થતી હોય તો એવડી સંખ્યા આ શાળામાં હતી. તો એ સમયે કન્યાઓ માટે જો કોઈ શાળા, આમ જોઈએ તો આ તાલુકામાં ગુંદા, વેરાડ, ભાણવડ અને કાટકોલા પણ હતી. અત્યારે કદાચ 3 જગ્યાએ છે, પરંતુ અત્યારે ભાણવડની વચ્ચે જો કોઈ કન્યા માટે એકદમ સેપરેટ અને વ્યવસ્થિત સુરક્ષિત હોય ભાણવડ વચ્ચે તો આ કન્યા શાળા છે કે અહીં સુંદર મજાની શિક્ષણ બાળકો લે છે. મારે વાત એ કરવાની હતી કે સંતોકબેનને, કારણ કે આપણે 75 વર્ષ પૂર્ણ થાય છે, પણ આપણે સંતોકબેનને યાદ કરો. આજે આર્ય કન્યા ગુરુકુળમાં ક્યારે અમે પ્રવાસ લઈને ગયા ત્યારે કીધું કઈ સ્કૂલ? તો ત્યારે એમ કીધું કે સંતોકબેનની સ્કૂલ છે. ત્યારે ખૂબ જ એ ખુશ થયા હતા. તો 23 જાન્યુઆરી, ફરીથી કહું, 23 જાન્યુઆરી 1950 એટલે કન્યા શાળાનો સ્થાપના દિવસ. આજે 75 વર્ષ પૂર્ણ કરી અને આ શાળા છે એ 76મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. રીતુબેન શ્યામભાઈ ત્રિવેદી 1111, લતાબેન કણસાગરા પૂર્વ આચાર્ય કન્યા શાળા 501, કીર્તિદાબેન શાસ્ત્રી પૂર્વ શિક્ષક કન્યા શાળા 501, પરેશભાઈ પટેલ આચાર્ય ફતેપુર વાડી શાળા 2 501, માલદેભાઈ ડેર આચાર્ય મેવાસા પ્રાથમિક શાળા 250. દાતાઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજે આપણે સૌ એક અત્યંત વિશેષ પ્રસંગે એકત્રિત થયા છીએ, જ્યાં શબ્દોનું સર્જન ઉજવાઈ રહ્યું છે અને વિચારોએ પુસ્તકનું સ્વરૂપ ધારણ કર્યું છે.
किताबें सिर्फ कागज नहीं होती, बल्कि वह अनुभवों का खजाना होती है। ऐसा आ पुस्तक विमोचन कार्यक्रमમાં માત્ર એક પુસ્તકનું અનાવરણ નથી, પણ એક વિચાર યાત્રાનો પ્રારંભ છે. મીરા, દરેક પુસ્તક પાછળ એક વાર્તા હોય છે, જે એક સંઘર્ષ હોય છે, અનેક લાગણીઓ હોય છે. તો હવે જાણીએ આ પુસ્તકના લેખક વિશે, જે છે અમારા માનનીય પ્રિન્સિપલ સર શંકરસિંહ બારિયા. પુસ્તક વિમોચન માટે હવે આપણે 6 થી 8ની ટોપસ વિદ્યાર્થીઓને બોલાવીએ. બંસી, શ્રેયા, રાજાણી કાવ્યા, ત્રિવેદી મીરા, ગાગ્યા બ્રીઝા, રાઠોડ કાવ્યા, નકુમ મસ્તી. શ્રેયા, કોણ કોણ 6 વિદ્યાર્થી છે? બંસી, બીજું કોણ બોલે? મસ્તી, આવી જાઓ. આપણા પૂર્વ વિદ્યાર્થીઓમાં કેટલાક પીએચડીનું કામ કરી રહ્યા છે અને કેટલાક પીએચડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો પૂર્વ વિદ્યાર્થી જેનું સન્માન કરવાના છીએ એવા કેટલા વિદ્યાર્થી અહીંયા ઉપસ્થિત? જરાક પોતાનો હાથ ઊંચો કરો ને પ્લીઝ. જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જેનું આપણે સન્માન કરવાના છે એવા કેટલા છે? પોતાની જગ્યાએ હાથ ઊંચો કરો તો પ્લીઝ. આપણે લગભગ 60 થી 70 વિદ્યાર્થીઓના જે મોમેન્ટ્સ છે એ બનાવ્યા છે. સરસ, ઘણા દેખાય છે. હમણાં તમને યાદ કરીએ છીએ. અહીંયા તે તમારી વચ્ચે દેખાય છે આપણી 6 દીકરીઓ. આની સાથે સાથે આપણા વર્ગ 2ના અધિકારી શ્રીઓ આપણી વચ્ચે 2 જણા ઉપસ્થિત છે. તો મારી ઈચ્છા એવી ખરી, આ છે શું ખરેખર પુસ્તક વિમોચન છે શું? તો એ પુસ્તક જે છે ગ્રામર ઉપર એ મેં 1 વર્ષ પહેલાં લખવાની શરૂઆત કરી હતી અને 6 મહિના પહેલાં એનું વિમોચન મારે કરવું હતું, પણ એ ડેટ ન મળવાને કારણે આપણે ત્યારે પોસ્ટપોન રાખ્યું હતું. અત્યારે એ ગ્રામરનું પુસ્તક છે અને શું છે હું પછી વાત કરીશ, પણ એનું વિમોચન કરવા માટે આ દીકરીઓની સાથે સાથે હું આપણા ગઢવી સાહેબ અને દિવરાણી સાહેબને વિનંતી કરું કે આપ સાહેબ આવો. અને આપણા નગરપાલિકાના સદસ્ય પણ આપણા નકુમ સાહેબ ને આવો, તમે આવો. કોઈ બીજા નગરપાલિકાના સદસ્યો છે? નગરપાલિકાના સદસ્યો બીજા છે કોઈ? આવો. અશોકદાન ગઢવી સાહેબ અને દિવરાણી સાહેબ આપ આવો. આપની સાક્ષીએ એક પુસ્તક, હજી 2 કોપી લઈ લેજો. આ બધી છોકરીઓને કઈ કોપી આપી દો. હું ઈચ્છું કે આ જે કાર્યક્રમ છે એમાં આ ગ્રામરની જે બુક છે એ 137 પેજની બુક છે. એ બુકનું વિમોચન કરવા માટે મારી બંને દીકરીઓને પણ હું આમંત્રિત કરવા ઈચ્છું છું કે એ પણ આ એક મારો પ્રયાસ છે એની સાક્ષી બને. તો સંયુક્તા અને સંયોગિતા જો નિંદર ના કરતી હોય તો અહીંયા આવી જાઓ. સંયુક્તા અને સંયોગિતા જો અહીંયા હોય તો અહીંયા આવી જાઓ સ્ટેજ ઉપર. વાહ. દિવરાણીયા સાહેબ, ગઢવી સાહેબ અને નકુમ સાહેબ જે નગરપાલિકામાંથી આવે છે એમની સાક્ષીએ આપણા તાલુકા શાળાના આચાર્ય, આમ તો પ્રાથમિક શાળા એચટાટ છે મારા મિત્ર શ્રી માલદેભાઈને પણ વિનંતી કરું કે આવો માલદેભાઈ. માલદેભાઈ ડેર. બીજું કોણ છે? રણમલભાઈ બારિયા છે? બારિયા સાહેબ આવો. કોણ છે? રણમલભાઈ આવો આવો. આપણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણમલભાઈ બારિયાને પહેલાં તો આપણો જોરદાર તાળીઓથી વધાવીએ. અને અહીંયા આ સ્ટેજ ઉપર આવો પ્લીઝ. એટલે આપણા શિક્ષકો વતી એક પ્રતિનિધિ આવી ગયું. બારિયા સાહેબ એક આવી ગયા એટલે હું બારિયા એ બારિયા, બરાબર. તો તમે પ્રતિનિધિ તરીકે આવો. તમે આ બાજુ આવતા રહો, 2 બાજુ. આ બધાને એક બુક આપી દો સલમાન, અથવા તો આપણા ટીચર તમે આપી દો ત્યાં ત્યાં લાઈનમાં આવો સર. 13, 14 એક જ આપી દો ત્યાં ત્યાંથી આપો સાહેબ ના આપો.
હા 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 ના, એ નહીં અત્યારે વિમોચન છે. સલમાબેન શાંતિ રાખજો, છોકરીઓને દઈ દો. હા. વિમોચનમાં શું કરવાનું હું કહું પછી આપણે પુસ્તક ખોલશું. હું કહું ત્યાં સુધી આપણે શાંતિ રાખીશું. પછી પુસ્તકનું મ્યુઝિક મેં તમને આપ્યું છે ઇનોગ્રેશન માટે. પુસ્તક આપ પાસે જ રાખવાનું છે. હા, અત્યારે જે આપ્યું છે એ પુસ્તક એ મેં પ્રમોશન માટે આમ જોવો તો અને બાળકોને કામ લાગે એવું પુસ્તક છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક આપણે અત્યારે ધોરણ 8ની બધી દીકરીઓને, એ અંગ્રેજી મીડિયમ ને ગુજરાતી મીડિયમ બધી છોકરીઓને આપણે આપવાના છીએ. આપણે ફરીથી જોરદાર તાળીઓથી આ મહેમાનોનું અને આપણા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ. લાવો એક બુક લાવો છોટું. આ પુસ્તક વિશે મારે 2 મિનિટ વાત કરવી છે. તમે જોવો છો આ પુસ્તક જેમના મદદથી અને જેમના સહયોગથી આ બન્યું છે અને જેમણે ટાઈપ કર્યું છે એવા વિભૂતિબેન નકુમ, એમને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે ટાઈપિંગ કામ છે એ વિભૂતિબેનનું છે. અને સાથે હરી ચાવડા, એમણે 2 જણાએ થઈને ટાઈપ કર્યું છે. અને ભૂલો સુધારવાનું કામ પણ વિભૂતિબેન કર્યું, પણ છાપવાનું કામ છે એ આપણા અર્ચનાબેન અને એમના પપ્પા દીપકભાઈ ભટ્ટ, એમને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ 2.5 દિવસમાં પુસ્તક છાપ્યું છે. 137 પેજનું બુક આપણે કાચા પેજથી આ કર્યું છે. અને માત્ર ને માત્ર ધોરણ 6 થી 10ના CBSE હોય કે ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય કે ગુજરાતી માધ્યમના ને અંગ્રેજી શીખવું હોય એના માટે ટોટલી ગ્રામરનું આ પુસ્તક છે. અને એનું પુસ્તકનું જે ટાઇટલ છે એ મેં રાખ્યું છે ધ ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારા બારેસર વિશે કહીએ તો જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ લકડી પોયડા જેવા નાના ગામથી શરૂઆત કરી સફળતાની સીડીઓ ચડી PTC પૂર્ણ કરી રોજડામાં શિક્ષણની યાત્રા શરૂ કરી હતી. આગળ જતાં તેમણે બ્લોક રિસોર્સ સેન્ટરમાં કોઓર્ડિનેટર બની ભાણવાનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા. GPSC ક્લાસ 2ની પરીક્ષા 3 વખત પાસ કરી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા. એચટેટની ખૂબ અઘરી પરીક્ષા પાસ કરી અને 2018થી કન્યા શાળાનું સુકાન સંભાળ્યું. આ પાત્રમાં તેમને ગમતા વિષય અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી તેમણે આપણા સૌ માટે ધ ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર જેવા પુસ્તકનું સર્જન કર્યું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભાગવત ગીતા આપણને શીખવે છે કે કર્મ કરવું એ આપણી ફરજ છે, ફળની ચિંતા કર્યા વગર. તો આવા જ સંદેશભર્યા ભાગવત ગીતાના શ્લોક પ્રસ્તુત કરશે ધોરણ બાલવાટિકાની કન્યા ખાણધર હેતવી. નમસ્તે મિત્રો, મારું નામ છે હેતવી. હું ધોરણ બાલવાટિકામાં અભ્યાસ કરું છું. આજે હું શ્રીમદ ભગવદ્ ગીતા કે જેની રચના સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કરેલી છે એવા ગીતાજીના શ્લોકો આજે હું બોલીશ. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, જે
कृत्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापं वाप्स्यसि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते संयोगोस्त्वकर्मणि यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिलिम्बसे भुजते ते त्वगं पापा ये पचन्त्यात्मकारणात् अन्नाद भवन्ति भूतानि पर्जन्यादनसम्भव यज्ञाद् भवति पर्जन्यो यज्ञकर्म समुद्भव महि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं न मे विदुः सुरगणा प्रभवं न महर्षय अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि सुनीचेव स्वपाके च पण्डिताः समदर्शिनः न मे विदुः सुरगणा प्रभवं न महर्षय अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सव मामका पाण्डवाश्चैव किं कुर्वत सञ्जय अस्तु। ખરેખર તાળી ઓછી પડ્યો. આ વિદ્યાર્થીને એવી છે કન્યા શાળામાં જેને લગભગ આમ જોઈએ તો બધા શિક્ષકોને પરિચય મેળવવા માટે વિદ્યાર્થીને લગભગ 8 ધોરણ સુધી ભણવું પડે અને આ વિદ્યાર્થીની બાલવાટિકામાં આની પોતાની ઓળખ ઊભી કરી છે. એ પછી શ્રીમદ ભાગવતનો ગજેન્દ્ર મોક્ષ હોય કે ગીતાજીના શ્લોક કડકડાટ કોઈ પણ ડરવીને જ્યારે મેં જિલ્લા કક્ષામાં હું લઈને ગયો તો 1 ડિસેમ્બરે ગીતા જયંતિ ઉપર અને એ રાજાણી ઉન્નતિ બંને સુંદર મજાના શ્લોકની રજૂઆત કરી હતી. જે ઓડિયન્સમાં જે 200-500 માણસ બેઠા હતા એ આમ આશ્ચર્યચકિત થઈ કે 5 વર્ષની ઉંમરે બોલવું એટલે એ અને ગીતાજીના શ્લોક કે જે આજે ભગવાન જે આપણે ગીતાને સર્વ ધર્મોનું મૂળ માનીએ છીએ. તો એ સુંદર મજાનું ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એ રાહુલભાઈ કંડોરિયા પૂર્વ ભાણવડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સહીદેવડી આચાર્ય ભરતભાઈ ભાટુ, તો આપ સૌનું અહીં શાળા પરિવાર વતી સ્વાગત છે. ધન્યવાદ. અરુણાબેન ભટ્ટ નિવૃત્ત શિક્ષક કન્યા શાળા ભાણવડ, જેમના તરફથી 1001 દાન ભેટે મળેલ છે કાર્યક્રમમાં. પિયુષભાઈ બારોટ આચાર્ય ભરતપુર પ્રાથમિક શાળા અને એમની જ દીકરી એ આ શાળામાં અંકલેશ્વરિયા કૃષ્ણા જે 6થા ધોરણમાં ભણે છે 501 એના તરફથી. મઘોડિયા ટ્વિંકલ જનકભાઈ ધોરણ 6ની વિદ્યાર્થીના વાલી તરફથી 501. ધંધુકિયા જેનિશા સિદ્ધાર્થભાઈ બાલવાટિકાની વિદ્યાર્થીના તરફથી 501. ભાટુ ભરતભાઈ
રાણપરદા પ્રાથમિક શાળા શિક્ષક શ્રી તરફથી 1000, રમીલાબેન જીવાભાઈ ઘેટિયા તક્ષકશિલા સ્કૂલ 501, મૌલિક હસુંગભાઈ પાથર ભવનેશ્વર ગામ 501, બંસી નરેન્દ્રભાઈ પાથર ભવનેશ્વર 501, ધ્રુવિસા ધીરુભાઈ પાથર ભાણવડ 501, રમણીકભાઈ વસરામભાઈ નકુમ 551. તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. સહી દેવળિયાના આચાર્ય અને પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાણવડના પ્રમુખ શ્રી રાહુલભાઈ કંડોરિયા તરફથી 1001 અને રણુભાઈ બારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાણવડના પ્રમુખશ્રી તરફથી 501 રૂપિયા. દાતાઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Ladies and gentlemen, remember those morning rashes, the shiny shoes, the heavy water bottles, and excitement to meeting our friends. Our standard second students are here to take us back to the golden days. They are not just going to class, they are dancing their way to a brighter future. Now, the dance word is School Chale Hum. These students have grown in a confidence and talent. Please welcome the rising stars of Standard Second, ready to light up the stage with the grace and energy.